ગુજરાતની સંસ્કૃતિ અને ગરબાનો તહેવાર નવરાત્રિ હવે માત્ર રાજ્ય સુધી સીમિત રહ્યો નથી. દેશભરમાં નવરાત્રિની ઉજવણી સાથે હવે અન્ય દેશોમાંથી અને રાજ્યોમાંથી પણ ચણિયાચોળીની ભારે માંગ ઊભી થઈ છે. સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલી પશુપતિ ટેક્સટાઇલ માર્કેટ, તિરુપતિ ટેક્સટાઇલ માર્કેટ અને શંકર માર્કેટમાં હવે ચણિયાચોળી હોલસેલ તેમજ રિટેલ વેચાણ ઉછાળે છે. હાલમાં વેપારીઓને મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાંથી પણ મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. વેપારીઓના મતે લોકોને પરંપરાગત ડિઝાઇન ઉપરાંત ઇન્ડો વેસ્ટર્ન લુકમાં પણ ખૂબ જ રસ છે. અહીંથી ખાસ કરીને રાજકોટ, વડોદરા, અમદાવાદ, જામનગર જેવા શહેરોમાં પણ ચણિયાચોળી મોટા પ્રમાણમાં મોકલવામાં આવી રહ્યા છે. जगदीश कोठारी, सचिव शंकर टेक्सटाइल मार्केट, कोस्टा डायरेक्टर। जीएसटी के बारे में इस बार मोदी जी सरकार ने जो कपड़ा व्यापारियों को दिवाली से पहले गिफ्ट दी है, बहुत ही सुंदर कपड़ा व्यापारियों के लिए एक बहुत ही सुंदर फैसला दिया है कि कोई भी 22 सितंबर से जैसे ये लागू होगी जीएसटी वाला, तो सब व्यापारियों को एक सम्मान में लेके आ गए हैं। 5% जीएसटी से कपड़ा व्यापारी बहुत ही खुलकर व्यापार करेंगे। હાલ ટેન્ડન્સી અને ગ્રાહકોની માંગને જોતા વેપારીઓએ આશા રાખી છે કે આવતી નવરાત્રિના દિવસોમાં માત્ર સુરતમાંથી જ અંદાજે 250 કરોડ અને ચણિયાચોળીનું વેચાણ થવાની શક્યતા છે. બેગમપુરામાં આવેલ માર્કેટમાં ચણિયાચોળી હોલસેલ અને રિટેલ બંનેમાં મળે છે. સૌથી મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે. શંકર માર્કેટના સચિવ જગદીશ કોઠારીના મતે જીએસટીને લઈને આ વર્ષે મોદી સરકારે વેપારીઓને દિવાળી પહેલાં જ જે ગિફ્ટ આપી છે તેને લઈને વેપારીઓને એક સમાન પ્લેટફોર્મ મળી રહેશે. 22 સપ્ટેમ્બરથી આ જીએસટીના ટકાવારી લાગુ પડશે અને તેનાથી વેપારીઓ એક સમાન સ્તરે આવીને વેપાર કરી શકશે. 5% જીએસટીથી કાપડના વેપારીઓને ખુલીને વેપાર થશે. તેને હાલ તેઓમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. और सरकार से खाली एक चीज गुजारिश और मैं संगठन के माध्यम से ऐसा कहना चाहूंगा कि जो 2500 से ऊपर की जो 18% जीएसटी की है, उस जीएसटी को एक सम्मान में ला करके 5% में लाई जाए, क्योंकि इसमें मध्यम वर्ग के जितने भी परिवार है उनकी आजकल की जो खरीदी रहती है, जो वेडिंग की और की, तो 10,000 के करीबन वो खरीदी होती है, तो उसको 2500 से 10,000 तक दायरा लाया जाए, जिससे व्यापारियों में और खुशी की लहर पैदा हो। साथ ही इस बार जीएसटी का जैसे लोगों ने सुना, सरकार ने किया, तो ऐसे मेरे को अनुमानित 200 से 250 करोड़ का व्यापार होने की एक उम्मीद है।